કેમ છો બધા મિત્રો? મજામાં ને? આજે આપણે જઈ રહ્યા છીએ વાડીએ. હેલો ગાઈઝ, ડીજે વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ આપણે ઘરની વાડીએ. આ જુઓ તમે, રસ્તામાં કેટલો બધો ગારો છે. ચાલે એવું છે નહીં, પણ તોય ગારામાં ચાલવું તો પડશે જ વાડીએ જવા માટે. એટલે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. ઓહ, આગળ તો મોટો સમુદ્ર આવી ગયો. આમાં ક્યાંથી જવું? ચાલવું પડશે. આમાં લઈ લીધા છે આપણે થોડાક કુરકુરિયાઓને નાખવા માટે રોટલા. અને આપણે થોડી જ વારમાં વાડીએ પહોંચવાના છીએ. સરસ મજાનું વાતાવરણ છે, આપણા મનને પણ પ્રફુલ્લિત કરી નાખે એવું. વાડીએ જઈને આપણને ખૂબ જ મજા આવશે. વાહ ભાઈ વાહ, મોજ મોજ. તો અહીંયાથી એક વેણ આવે છે, વેણનું પાણી આમાંથી જતું રહે. આપણા કાકાએ વાયા છે હજારી ગવાલ. કૂવામાં એટલું પાણી ભર્યું, બોલ. આપણા કાકાનો તબેલો. તો થોડી જ વારમાં આપણે આપણી વાડીએ પહોંચવાના છીએ. થોડીક રાહ જો. મીઠો લીમડો, આંબો, લીંબુડી, કપા. આ છે આપણે ચંદનનું ઝાડ. ફાઇનલી આપણે આપણી વાડીએ પહોંચી ગયા છીએ. ઓ માય ગોડ, यहाँ पर क्या है? અહીંયા ક્યાંથી નીકળવું? અહીંયાથી નીકળવું પડે લાગે. જો અહીંથી નીકળે, અહીંથી. તો આપણી વાડી છે કાકડી. આ બીજી કાકડી બળી જાય. તો આપણે આવી ગયા છીએ વાડીએ. અને આ છે આપણે જીસોડાની વાડ કરેલી છે એ. અને કાંકડી છે એ વધારે વરસાદને કારણે જો બળી જાય. જોયું તેમ? મોટા ભાગની કાંકડી છે બળી જાય છે, એટલે પાકમાં ઘણું બધું નુકસાન આવ્યું હોય. આપણે અગાઉ એક વિડીયો બનાવ્યો હતો વરસાદ આવ્યા બીજા દિવસે જ તે, પરંતુ થોડોક વ્યવસ્થિત નહોતો આવ્યો ગારો હોવાને કારણે. આજે આપણે સરસ મજાનો વિડીયો બનાવીશું. હા, જોઈ રહ્યા છો તમે, આ ચીસોડાના વેલા છે. ચીસોડાના વેલા પણ જો બળી ગયા, એ પણ સુકાઈ ગયા છે, પીળા પડી ગયા છે. એટલે જે ઉતારો આવે એ ઉતારો આવશે નહીં બહુ વધારે. વેલાઓ બધા બળી ગયા, કાંકડીના વેલા બધા બળી ગયા છે. જોયું તમે? જે વાડ પડી ગઈ એ વાડ હેમી થઈ રહી. મારા મમ્મી પપ્પા રહ્યા હેમી કરે છે. તેમ જોઈ રહ્યા, કાંકડીના વેલા પણ પડી ગયા છે. જે મોટી કાંકડી થયેલી હતી, કાંકડીના વેલા હતા એ પીળા પડી ગયા છે. એમાં પણ ઘણું બધું નુકસાન થયું હોય અને વેલા હાવ બળી ગયા છે. અને જે ફાલ હતો એ ફાલ બધો ખરી ગયો. આ પપૈયો ઝીણું એવડું આવી ગયું છે. પપૈયો આ જો, આ પપૈયાને ઘણો બધો ફાલ આવ્યો. અહીંયા ઘણા બધા નાના પપૈયા આવેલા. જો પડી ગયો આડો, અને એને ઊભી કરે છે અમારા બેની બાજુ. હા હા હા, મોજ. હા,